નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 24 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો, કારણ કે ડેઇલી આવા જ લેક્ચર સાથે આપણે મળતા રહીએ અને નોટિફિકેશન ઓન રાખવું જેથી ખબર પડે. તો હાઇલાઇટ જોઈ લઈએ. આંતરરાષ્ટ્રીય મહિલા રાજદ્વારી દિવસ 2025 24 જૂને મનાવ્યો. ભારતનો સૌથી મોંઘો જેસીબી સાહિત્ય પુરસ્કાર બંધ કરવાનો. એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ, ભારતે 27 મેડલ જીત્યા. જસપ્રીત બુમરાહ તેના દેશોમાં 150 ટેસ્ટ વિકેટ લેનાર ખેલાડી બન્યા. ગાંધીનગર મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ બોન્ડ જારી કર્યા. લલિત ઉપાધ્યાય આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લીધી. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025, ભારત 115માં સ્થાને. નવ્યા યોજના ઉત્તર પ્રદેશે શરૂ કરી. રાજનાથસિંહે વિંગ્સ ટુ અ ઓપ્સની બીજી ભાગ રજૂ કર્યો. ઓપરેશન મિડનાઇટ હેમર અમેરિકાએ શરૂ કર્યું. એસ રમણને પ્રફેડાના નવા અધ્યક્ષ તરીકે બનાવવામાં આવ્યા. તો શરૂ કરીએ આજનો ક્લાસ. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય મહિલા રાજદ્વારી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 24 જૂનના રોજ મનાવવામાં આવે છે આ દિવસ. રાજદ્વારી ક્ષેત્રે મહિલાઓનું મહત્વપૂર્ણ ભૂમિકા માન આપવા અને ઓળખ માટે દર વર્ષે 24 જૂને આંતરરાષ્ટ્રીય મહિલા રાજદ્વારી દિવસ મનાવવામાં આવે છે. અને આ ઐતિહાસિક રીતે પુરુષ અને પ્રભુત્વ ધરાવતું પરંતુ હવે સક્ષમ અને ગતિશક્તિ મહિલા નેતા અને ઉદય સાથે ધીમે ધીમે પરિવર્તન થઈ રહ્યું છે. ટૂંકમાં અટાણે બધી ઇક્વલ થઈ રહ્યું છે, એટલા માટે આ દિવસ પહેલેથી જ ઉજવાય છે. પેલો 2022માં યોજાયો હતો અને આની થીમ તો કે રાજદ્વારીમાં મહિલા નેતૃત્વ માળખાગત અવરોધને દૂર કરવા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, મહિલાનો દિવસ છે, યાદ રાખવો. ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ. 1 જૂન વિશ્વ દૂધ દિવસ. 1 જૂને વૈશ્વિક માતા પિતાનો દિવસ હોય. 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ. 3 જૂન વિશ્વ સાયકલ દિવસ. 5 જૂન વિશ્વ પર્યાવરણીય દિવસ. 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતીનો દિવસ. 8 જૂન વિશ્વ મહાસાગરીય દિવસ અને વિશ્વ મગજની ગાંઠનો દિવસ હોય. 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાઇન્સ દિવસ અને વિશ્વ માન્યતા દિવસ હોય. 10 જૂન સાંસ્કૃતિક વચ્ચે સંવાદ માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ઉજવ્યો. 11 જૂન આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ. 12 જૂન બાળ મજૂરી વિરુદ્ધ વિશ્વનો દિવસ. 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ. 15 જૂન વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ અને વૈશ્વિક પવન ઉર્જાનો દિવસ. 17 જૂન વિશ્વ રણીકરણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ અને વિશ્વ મગજનો દિવસ. 19 જૂન વિશ્વ સિકલ સેલનો દિવસ. 20 જૂન વિશ્વ શરણાર્થી દિવસ. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. 22 જૂન વિશ્વ વરસાદી દિવસ અને 23 જૂન યુએન જાહેર સેવા દિવસ, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ અને આંતરરાષ્ટ્રીય વિધવાનો દિવસ. આ યાદ રાખવા મહત્વના દિવસો જૂન મહિનાના. ત્યારબાદ ઓપરેશન મિડનાઇટ હેમર કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો અમેરિકાએ શરૂ કર્યું અને ઈરાન ઉપર હુમલો બોલી દીધો. તો જોઈએ તો ઓપરેશન રાઇઝિંગ પહેલાં ઇઝરાયેલે શરૂ કર્યું હતું ઈરાન ઉપર. ત્યારબાદ ઓપરેશન ટુ પ્રોમિસ 3 જે ઈરાને શરૂ કર્યું હતું ઇઝરાયેલ ઉપર. અને ઓપરેશન મિડનાઇટ હવે અમેરિકાએ આમાં ફાળો ભજવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત કરી. યુએસ સૈન્ય એક 3 મુખ્ય ઈરાની પરમાણુ સુવિધા છે ને, જે મુખ્યત્વે ફોન્ડ, નનાત્ય, ઇમ્ફાહાલ વગેરે એના નામો છે, એ સનસોટ હુમલો કર્યો. અને તેને વધુ જણાવ્યું કે આ હુમલામાં એક અદ્ભુત લશ્કરી સફળતા હતી અને ઈરાનની મુખ્ય પરમાણુ સંવર્ધન સુવિધા છે ને, એ સંપૂર્ણપણે નાશ પામી ગઈ. તો ડોનાલ્ડ ટ્રમ્પે આવી રીતના ભાષણ કર્યું, એની આખો આર્ટિકલ છે. આ હુમલામાં મુખ્યત્વે ભાગ બીટી સ્પીક સ્ટીલ બોમ્બ દ્વારા કરવામાં આવ્યું હતું, એટલે કે અન્ય મુખ્ય ભાગ ભજવ્યો હતો, જેમણે GBU-57 બંકર એટલે બકર બસ્ટર ફેંક પર્વતીય અંદર સ્ટીપ ફોન્ટ સંવર્ધન સુવિધામાં પ્રવેશ કર્યો અને નષ્ટ કરી દીધું. આવી રીતના 3 સ્થળો ઉડાડી દીધા ઈરાનના. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવો. ત્યારબાદ ભારતનો સૌથી મોંઘો સાહિત્ય પુરસ્કાર કયો છે, જેને તાજેતરમાં જ બંધ કરવામાં આવ્યો? તો જીસીબી પુરસ્કાર છે અને આ સાહિત્ય ક્ષેત્રે અપાય છે. ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બંધ કરી દઈ. અને દેશનો સૌથી મોંઘો સાહિત્ય પુરસ્કાર છે. 25 લાખ રૂપિયા આમાં આપવામાં આવે, જે એને એવોર્ડ મળે ને એને.
અને વાર્ષિક જીસીબી જે પ્રાઇઝ ફોર લિટરેચર બંધ કરવાની જાહેરાત કરી. 2024માં લોઝિંગ સનસીટ ફોર ધ બિગિનિંગ ઓન લાઇટ માટે લેખક ઉપમન્યુ ચેટર્જીને આપવામાં આવ્યો હતો. હવે તો બંધ કરી દીધો એટલે કોઈને નહીં આપે. અને 21 જૂન જીસીબી પુરસ્કાર સાહિત્ય નિર્દેશક મિતા કપૂરે આવી રીતના જાહેરાત કરી અને આને બંધ કરી દેવાના છે. કંપની અધિનિયમ 2013ની કલમ 8(5) હેઠળ જીસીબી લિટરેચર ફાઉન્ડેશન દ્વારા જારી કરાયેલ લાયસન્સ રદ કરવામાં આવ્યું. પછી આ સમાચાર આપ્યા અને આ પુરસ્કાર પણ બંધ કરી દીધો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. જો 25 લાખ આપવામાં આવતો સૌથી મોંઘો સાહિત્ય પુરસ્કાર છે, જેની સ્થાપના 2018માં થઈ હતી. અને 18માં થઈને ત્યારે બેન્જામિન કો જ્યાન્સિન ડેટ જે મલયાલમ શહજાબ હબીબની જે કૃતિ હતી ને એમાંથી અનુવાદન કરેલું હતું. જ્યારે 7મી વખત આપણે જોયું ઉપમન્યુ ચેટર્જીને, જેને લોરેન્જ જીવનના અર્થ શોધો એવી કૃતિ હતી એના માટે. જ્યારે આમાં તો કે બીજા ઘણા એવોર્ડો અંદર આપવામાં આવતા. સમજી લઉં કે વિજેતા લેખક હોય એને 25 લાખ રૂપિયા, અનુવાદ કરેલું હોય એને 10 લાખ, શોર્ટ લિસ્ટ કરેલી હોય એને 1 લાખ, એવી રીતના. અને અનુવાદને એટલે શોર્ટ લિસ્ટનું અનુવાદને 50,000 મળતા. તો આવા ઘણો ખર્ચાળો આ એવોર્ડ હતો. અને તાજેતરમાં લાયસન્સ રદ કરી દીધું એટલે હાવ બંધ કરી દીધું. ત્યારબાદ એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ, ભારતે કેટલા મેડલ જીત્યા? તો ભારતે 27 મેડલ પોતાના નામે કર્યા અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધ્યું છે. તો બેડમિન્ટનમાં ભારતીય શટરોએ થાઇલેન્ડમાં યોજાનાર એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં 27 મેડલ જીત્યા. આ મેડલમાં 4 ગોલ્ડ, 10 સિલ્વર, 13 બ્રોન્ઝનો સમાવેશ થાય. આના પરિણામે આ ઇવેન્ટ દેશનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે ભારતનું. તો યાદ રાખવું. મેડલ વિજેતાઓને પેરિસ જે પેરા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીતિશ કુમાર, જે ગોલ્ડ મેડલ ને એની વાત કરીએ તો પહેલા નીતિશ કુમાર છે, બીજા તો કે તુલસીમસિંહ મુરુગેશ છે, અને ત્રીજા તો કે મનીષ રામદાસ છે વગેરેનો સમાવેશ થાય છે. આ 3-4 નામો આપ્યા. તો એ ગોલ્ડવાળા છે, યાદ રાખવું. જ્યારે આ ચેમ્પિયનશિપ મહિનાની 17મી થી 22મી તારીખ સુધી યોજાઈ હતી થાઇલેન્ડ ખાતે. તો આ પણ તારીખ સહિત યાદ રાખી લેવો એવોર્ડ. ત્યારબાદ કયા ખેલાડીએ સેના એક ઓલું છે જેને આપણે ચર્ચા કરીશું. દેશોમાં 150 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ એશિયન બન્યા છે. તો જસપ્રીત બુમરાહે પોતાનું નામ આમાં નોંધાવ્યું છે. તો ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સેના દેશો એટલે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બધીનો પહેલો અક્ષર લઈ લેવાનો. 150 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ એશિયાના બોલર બન્યા છે, જે ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ જ રાખી લેવાનું. હેન્ડ્રિંગ ખાતે ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલા આ ટેસ્ટ દરમિયાન આ પોતાની સિદ્ધિ મળી છે, જ્યાં બુમરાહે 5 વિકેટ લઈ આધુનિક યુગમાં શ્રેષ્ઠ ફાસ્ટ બોલર 1 તરીકે પોતાનું નામ સ્થાન મેળવ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ક્રિકેટના લવરો પેપર કાઢે તો આ પ્રશ્ન હોય જ. ત્યારબાદ તો કે ગાંધીનગરનો એક પ્રશ્ન છે, તો જોઈ લઈએ. તો મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર દેશની 17મી અને ગુજરાતની જે 5મી મહાનગરપાલિકા બની છે ગાંધીનગર. તો જોઈ લઈએ. 2010માં સ્થાપેલી આ ગાંધીનગર મહાનગરપાલિકાએ ગુજરાતના નાના કદની મહાનગરપાલિકા પ્રથમ વખત 25 કરોડ મ્યુનિસિપલ બોન્ડ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર જારી કર્યું અને પ્રથમ જ મિનિટમાં સબસ્ક્રાઇબ થયું અને 9 ગણું ઓવરસબસ્ક્રાઇબર થયું. 25 કરોડ બોન્ડ ઇસ્યુ સામે 225 કરોડ ઓફર મળી છે, જેના પરિણામે 7.65 જે કૂપન રેટ પ્રાપ્ત કર્યા છે. એટલે ઘણી બધી સિદ્ધિ મેળવી છે. એટલા માટે આમે ચર્ચામાં છે ને આમે આપણે તો યાદ જ રાખવાનું હોય. ગાંધીનગર મહાનગરપાલિકા એ દેશની 17મી અને ગુજરાતની 5મી મહાનગરપાલિકા બની જેણે આ મ્યુનિસિપલ બોન્ડ જારી કર્યા હોય. આ પૂર્વે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ એવી મોટી નગરપાલિકા છે ને એને આવું જારી કરી ચૂક્યું છે. આ જે ગાંધીનગરનો જે ફાળો દેખાણો ને એવો કોઈનામાં વધારો નથી જોવા મળ્યો, એટલા માટે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ લલિત ઉપાધ્યાય કયા ખેલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો હોકીના ખેલાડી છે ભાઈ, જેને નિવૃત્તિ લીધી છે. તો 2 વખત ઓલિમ્પિક મેડલ વિજેતા લલિત કુમાર ઉપાધ્યાય, જે ભારતના સૌથી ગતિશક્તિ ફોરવર્ડના એક છે, તેણે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી અને વૈશ્વિક સ્તરે ભારતીય સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર 31 વર્ષની ખેલાડીએ, જે 22 જૂન 2025ના રોજ બેલ્જિયમ સામે 4-3થી જીત સાથે ભારતને FIS પ્રો લીગ ઝુંબેશ પૂર્ણ કરી
પછી તરત જ નિવૃત્તિની જાહેરાત કરી છે. યાદ રાખવું. આની થોડીક સિદ્ધિઓ આપણે જોઈ લઈએ. તો તે ઉત્તર પ્રદેશ વારાણસીથી બિલોંગ કરે છે. જ્યારે આ પુરુષ હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક 2022માં, પેરિસ ઓલિમ્પિક 2024માં વગેરેમાં બ્રોન્ઝ મેડલમાં આનોય હાથ હતો. અને આ ઉપરાંત 2016થી 2018 એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીમાં ગોલ્ડ મેડલ આ લોકોએ જીત્યો હતો. 2017માં એશિયન કપમાં ગોલ્ડ જીત્યો હતો. અને 2021માં અર્જુન એવોર્ડ પણ આને મળી ચૂક્યો છે. તો ખાસ નામ જાણીતું રાખવું, આ પૂછાઈ શકે. ત્યારબાદ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025 ભારતનું સ્થાન જણાવો. ભારતને 115મું સ્થાન મળ્યું છે. જોઈ લઈએ. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ એટલે કે શાંતિનો ઇન્ડેક્સ, જે હવે તેની 19મી આવૃત્તિ જારી કરી. રાષ્ટ્રીય અને પ્રાદેશિક શાંતિની જે વિશ્વની આગ્રણીય માપદંડ છે, ઇન્સ્ટિટ્યુશન ફોર ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો. અને આ સૂચનાંક 163 દેશોને શાંતિ અમૂલ્ય સમજણ આપે છે કે તમારો દેશ કેવો શાંત છે, જે વૈશ્વિક વસ્તી 99.7 ભાગને આવરી લે છે. આ 3 મુખ્ય ક્ષેત્ર આધારિત બહાર પાડવામાં આવ્યો. સામાજિક સુરક્ષા, ચાલુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષના હદ અને લશ્કરીકરણ. તો ખાસ આ માપદંડોના આધારે આ પ્રકાશિત કરવામાં આવ્યો. જોઈ લઈએ. તો ટોચનો ક્રમાંક દેશ અહીંયા હાવ શાંતિ હોય ને એ આઇસલેન્ડ છે પહેલા નંબર ઉપર. ભારત તો કે 115માં સ્થાને છે, એટલે કે નયામ ને નિયામ. તો એ બહુ ખરાબ સ્થાન કહેવાય, કારણ કે શાંતિમાં હમણાં પાકિસ્તાને હર્યું કરી હતી, નથી માનતો. સૌથી ઓછું શાંતિપૂર્વક દેશ તો કે રશિયા છે. ખ્યાલ જ છે, 2-3 વર્ષથી હાલે રશિયા અને ઇઝરાયલ વચ્ચે ધમાલ આવી રીતના કંઈક હતો. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે નવિયા યોજના શરૂ કરી છે? તો ઉત્તર પ્રદેશે શરૂ કરી છે. જોઈ લઈએ આ યોજના વિશે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ ભારત @ 2027ના વિઝનને સુમેળ એટલે કે વિઝન સાથે સુમેળ માટે મંગળવારે ઉત્તર પ્રદેશ સોનભદ્ર જિલ્લામાં એક પરિવર્તનકારી પહેલ નવિયા યુવાન કિશોરી માટે વ્યવસાયિક તાલીમ દ્વારા આકાંક્ષાઓનું પોષણ યોજના શરૂ કરી છે. જોઈ લઈએ આનો ઉદ્દેશ્ય શું છે. તો કિશોરીઓને માત્ર વ્યવસાયિક તાલીમ અને શિક્ષણ જ નહીં, પરંતુ તેને આત્મસન્માન, તકો અને સામાજિક ભાગીદારી માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આ યોજના ઉત્તર પ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવી છે. અને આ નવિયા એ કૌશલ્ય વિકાસ, ઉદ્યોગ સાહસિક અને જે મંત્રાલય અને માહિતી અને બાળ વિકાસ મંત્રાલયની સંયુક્ત પહેલ છે. અમલ તો કે 19 રાજ્યો અને 27 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં કરવામાં આવશે. હાલ ઉત્તર પ્રદેશે કર્યું, તો આપણને યાદ રાખવું પડે. ત્યારબાદ કોના દ્વારા જે રાષ્ટ્રપતિના ભાષણનો બીજો ભાગ, જેને વિંગ્સ ટુ અવર હોપ્સના નામે પ્રકાશિત કરવામાં આવ્યો, તો આપણા રાજનાથજી સંરક્ષણ મંત્રી છે ને એને કર્યો. યાદ રાખો, દ્રૌપદી મુર્મુએ નથી કર્યો, કારણ કે પોતાના વખાણ એ ન કરે, એવી રીતના યાદ રાખવું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સાંજે નવી દિલ્હીમાં વિંગ્સ ટુ અવર હોપ્સ વોલ્યુમ 2 નામક પુસ્તક વિમોચન કર્યું. આ બીજો ભાગ છે, ઓલું વોલ્યુમ 1 હે, આ 2 છે. આ પુસ્તકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઓગસ્ટ 2023થી જુલાઈ 2024 દરમિયાન આપવામાં આવેલ તમામ ભાષણોનો સમાવેશ થઈ જાય. અને આ પુસ્તક રાષ્ટ્રપતિના કાર્યકાળના બીજા વર્ષ દરમિયાન તેમના વિઝન, ફિલસૂફ અને જે પ્રમાણિકતાઓથી દર્શાવતા 51 ભાષણોનો સંગ્રહ છે. તો ખાસ નામ અને કિન્ય વિમોચન કર્યું, કોના ઉપર છે, એ 3 વસ્તુ યાદ રાખી જ લેવાની. ત્યારબાદ તાજેતરમાં જ પ્રફેડાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો દીપક મોહંતીના સ્થાને એસ રમણ. તો સરકારે ડેપ્યુટી કેગ આપણા રહી ચૂકેલા એસ રમણને પેન્શન ફંડ રેગ્યુલેટરી એટલે કે પ્રફેડાના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. રમણ વર્તમાન પ્રમુખ દિલીપ મોહંતીની જગ્યા લેશે, જેનો કાર્યકાળ 2025માં સમાપ્ત થઈ રહ્યો છે. અને 1 એપ્રિલના રોજ જાહેર કરાયેલ આ સરકારી જાહેરનામા જણાવ્યું છે કે કેબિનેટ નિમણૂક સમિતિએ આ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે પ્રફેડાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી દીધા. કોને? તો કે શિવ સુબ્રમણ્યમ રમણને. તો ખાલ પૂરું નામ પણ યાદ રાખવું, કારણ કે એ સુબ્રમણ્યમ નહીં હોય તો પછી શિવ સુબ્રમણ્યમ રમણ એ હોય, એટલે યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રો સુધી શેર કરી દેવો, અને પસંદ આવે તો એક સારી એવી કોમેન્ટ પણ કરી દેવી, કારણ કે તમારો પ્રતિભાવ અમારા માટે અમૂલ્ય હોય. કાલનો વિડીયો બનાવવાની તક આપે છે અને એ મજા આવે ટૂંકમાં બનાવવાની. તો આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.